આજે દિવાળીનો પર્વ છે ને વેપારીઓ દ્વારા આજે ચોપડા પૂજન કરવામાં આવતું હોય છે। ત્યારે રાજકોટમાં દિવાળીના દિવસે એટલે કે આજના દિવસે સામૂહિક ચોપડા પૂજન કરવામાં આવી રહ્યું છે। વેપારીઓ દ્વારા શારદા અને લક્ષ્મી પૂજન કરવામાં આવ્યું, સાથે જ લેપટોપનું પણ પૂજન કરાયું છે, કારણ કે આધુનિક સમય છે। ચોપડા તો રાખવામાં આવે છે, પરંતુ જે આખા વર્ષનું સરવૈયું અને આવક અને જાવકના ખરીદી વેચાણના જે હિસાબ હોય છે તે વેપારીઓ દ્વારા લેપટોપમાં પણ રાખવામાં આવે છે કે લેપટોપ જે છે એ આધુનિક સમયનું રોજમેળ થઈ ગયું છે। ધંધા અને ઉદ્યોગમાં સમૃદ્ધિની વેપારીઓ દ્વારા કામના કરવામાં આવી। ચોપડા સાથે લેપટોપનું પણ પૂજન કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં વેપારીઓ જે છે તે હાલમાં સામૂહિક ચોપડા પૂજનમાં જોડાયા છે અને તેમનું આવનાર વર્ષ આ રોજમેળમાં સમૃદ્ધિ લાવે તેવી કામના કરી રહ્યા છે। પાવન પર્વ છે ને વર્ષનો અંતિમ દિવસ છે ને આજના દિવસે વેપાર ધંધા સાથે જોડાયેલા તમામ વેપારીઓ છે, ઉદ્યોગકારો છે, આજે શારદા પૂજન, લક્ષ્મી પૂજન, કુબેર પૂજન અને ખાસ તો ચોપડા પૂજન કરતા હોય છે। આખા વર્ષના હિસાબનું જે સરવૈયું છે એ જૂના ચોપડાની અંદર એડ કરતા હોય છે અને નવા ચોપડા છે તેનું પૂજન કરીને નવા વર્ષથી શરૂઆત કરવામાં આવે છે વેપાર ધંધાની। ગુજરાતીઓ માટે દિવાળીનો જે દિવસ છે એ વર્ષનો અંતિમ દિવસ માનવામાં આવે છે અને ત્યારબાદ નવ વર્ષની શરૂઆત, નૂતન વર્ષની શરૂઆત, એ નવા વેપાર ધંધાની શરૂઆત થાય છે અને એમના માટે ચોપડા પૂજન છે એ પરંપરાગત રીતે વર્ષોથી સદીઓથી ચાલ્યું આવે છે। રાજકોટમાં પણ અહીંયા BAPS નું જે સભાગૃહ છે તેની અંદર 2500 કરતા વધુ વેપારીઓ છે એક સાથે સામૂહિક ચોપડા પૂજનની અંદર જોડાયા છે અને મા લક્ષ્મી પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આવનારું નવું વર્ષ છે એ સુખ, સમૃદ્ધિ અને વેપારની અંદર ઉન્નતિ લાવનારું બને। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।